અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે ઉપર અકસ્માતની ઘટના સામે આવી છે। એક્સપ્રેસ હાઈવે પર ચકલાસી ગામ પાસે કેમિકલ ભરેલું ટેન્કર પલટી ખાઈ ગયું છે। હાઈવે પરની રેલિંગ તોડી 20 ફૂટ ઊંડા ખાડામાં ટેન્કર પલટી ખાતા ટેન્કરમાંથી કેમિકલ લીકેજ શરૂ થયું હતું। આ કેમિકલ ભરેલ ટેન્કર દહેજથી અમદાવાદ તરફ જઈ રહ્યું હતું। દરમિયાન આ ઘટના બનવા પામી હતી। ટેન્કરમાં હાઇડ્રોજન પેરોક્સાઇડ નામનું 16,000 લીટર કેમિકલ ભરેલું હતું। ઘટનાની જાણ થતાં નડિયાદ તથા આણંદના ફાયર વિભાગની ટીમો ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। ફાયર વિભાગની ટીમે પાણીનો મારો ચલાવી ટેન્કરમાંથી થતું કેમિકલ લીકેજ અટકાવવાની કામગીરી શરૂ કરી હતી। ઘટનાની ગંભીરતાને લઈને નડિયાદ ડીવાયએસપી, ચકલાસી પીઆઈ, જિલ્લા વિકાસ અધિકારી, પ્રાંત અધિકારી, ડેપ્યુટી કમિશનર સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિની સમાચાર આવ્યા નથી। જી હા દર્શક મિત્રો, દ્રશ્યોમાં જોઈ રહ્યા છો તે અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર અકસ્માત થયો છે। એક્સપ્રેસ હાઈવે પર ચકલાસી પાસે કેમિકલ ભરેલું ટેન્કર પલટી ખાઈ ગયું છે। હાઈવે પરની રેલિંગ તોડી 20 ફૂટ ઊંડા ખાડામાં ટેન્કર પલટી ખાતા ટેન્કરમાંથી કેમિકલ લીકેજ થયું હતું। કહેવાય છે કે આ કેમિકલ ભરેલું ટેન્કર દહેજથી અમદાવાદ જઈ રહ્યું હતું। દરમિયાન આ ઘટના બની હતી। એક્સપ્રેસ હાઈવે પરથી અમને કોલ આવેલ કે ભાઈ અમદાવાદથી જતાં 5 કિલોમીટર નજીકમાં અમારી એક ટેન્કર પલટી ખાઈ ગયેલ હોય, તેથી અમે તાત્કાલિક ફાયર ફાઈટર અહીંથી રવાના કરેલ આણંદથી। તથા એવું જાણવા મળેલ કે આની મેં હાઇડ્રોજન પેરોક્સાઇડ છે અને જે અમદાવાદથી દહેજ જઈ રહ્યું હતું, તે રસ્તામાં હતા પલટી ગયેલ। એ રેલિંગ તોડીને સીધી પલટી ગઈ ગયેલ છે। ત્યાં લીકેજિંગ ચાલુ છે, પણ કોઈ પણ જાતની જાનહાનિ થયેલ નથી। આણંદ ફાયર બ્રિગેડની 3 ગાડી, નડિયાદ ફાયર બ્રિગેડ પણ અહીંયા હાજર છે, એમની પણ એક ગાડી આવી ગયેલ છે અને પાણીથી સ્પ્રે કરી અને ડાયલ્યુટ કરવાનું કામગીરી ચાલુ છે। સર, કેટલા સમયમાં આ જે સમગ્ર છે કાર્યવાહી પૂરી કરવામાં હવે અત્યારે તો ઓલરેડી ક્રેન મંગાવવાની કોશિશ કરી રહ્યા છે। ક્રેન આવી જાય અને જો ટેન્કર ઊભી થઈ જાય તો લીકેજિંગ ટોટલી બંધ થઈ જશે। વડોદરા અમદાવાદ એક્સપ્રેસ હાઈવે ઉપર ચકલાસી પોલીસ સ્ટેશનની હદમાં એક જે ટેન્કર છે GJ06AT 6296 નંબરનું એક ટેન્કર છે। એ ટેન્કરની અંદર હાઇડ્રોજન પેરોક્સાઇડ ભરેલું હતું અને દહેજથી લઈને અમદાવાદ તરફ જઈ રહ્યો હતો। એ રેલિંગ તોડીને ટેન્કર અહીંયા પલટી મારી ગયેલું છે। પરિણામે તેમાંથી હાઇડ્રોજન પેરોક્સાઇડ લીક થઈ રહેલું છે અને એના માટે અહીંયા આગળ SDRFની ટીમ અને ફાયરની ટીમો, SDM સાહેબ નડિયાદ અને વહીવટીતંત્રનો બધો સ્ટાફ અહીંયા આવેલો છે। પોલીસ દ્વારા આજુબાજુના વિસ્તારને જરૂર જણાય એટલા ડિસ્ટન્સ ઉપર લોકોને જાણવામાં આવેલા છે અને કોઈ જાનહાનિ અત્યારે હાલના તબક્કે થયેલ નથી અને એ જે લીકેજ છે એ બંધ કરી અને પરિસ્થિતિને કાબૂમાં લેવાના પ્રયત્નો હાલમાં ચાલુ છે। ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़। हर हलचल पर नज़र, हर हलचल की खबर।